તો જો આ સાઇન બાઇક છે, ES6 મોડલ છે. જુઓ આ એનું ECM છે, આ બંને આ પંપ છે અને આ છે થ્રોટલ બોડી. અને આ જે મેં મશીન ચડાવેલું છે જુઓ. તો એના RPM સેટ કરવા માટે સૌથી પહેલાં તો આ રીતે ડેટા સ્ટ્રીમમાં જવાનું. ડેટા સ્ટ્રીમમાં તમે જાઓ એટલે તમને લાઈવ બધું બતાવશે. RPM જોઈ લો 1545 છે. તો વધારે ઓછા કરવા માટે તમારે એક અહીંયા સ્ક્રૂ આવે છે, અહીંયા આ સ્ક્રૂ Allen keyની મદદથી તમે આમ મચેડો આ રીતે ઓછા થાય છે. જુઓ 1300 1200 અને આ રીતે ધીરે ધીરે હું મચેડું છું તો વધી રહ્યા છે. તો જોઈ લો $1500 થઈ ગયા છે. અને આ રીતે RPM સ્ક્રૂ છે, આ તમે ટાઈટ કરો ઢીલો કરો એટલે RPM વધારે ઓછા થાય છે. તો આવી રીતે નાની મોટી જાણકારી માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો.